ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને કોળી સમાજના પીઢ નેતા કુંવરજીભાઈ બાવળિયાનો 71મો જન્મદિવસ બાવળા તાલુકામાં સેવાકીય કાર્યો દ્વારા ઉત્સાહભેર ઉજવાયો હતો। આ અવસરે ભપકાદાર કાર્યક્રમોને બદલે માનવ સેવા અને બાળકોના કલ્યાણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને એક નવીન પહેલ કરવામાં આવી હતી। અમદાવાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો દ્વારા આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે બાવળા તાલુકાના બગોદરા અને શિયાળ ગામની સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી। બગોદરા મંગલ મંદિર માનવ સેવા પરિવાર અહીં વસતા જરૂરિયાતમંદો વચ્ચે જઈને આગેવાનોએ ફ્રૂટ વિતરણ કર્યું હતું। શિયાળ શ્રમબિંદુ બાળ પરિવાર બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આશયથી શિયાળ ગામે આવેલા શ્રમબિંદુ બાળ પરિવારમાં બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી। કોળી સમાજના આગેવાનોએ કહ્યું કે કુંવરજીભાઈએ હંમેશા જનસેવાને પ્રાથમિકતા આપી છે, તેથી તેમના 71મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે અશક્ત અને બાળકોની સેવા કરી તેમને રાજીપો આપો એ જ સાચી શુભેચ્છા છે। મારું નામ મકવાણા પાર્થ રમેશભાઈ। આજ રોજ આપણા લોકલાડીલા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા પણ પીડાએ રજળતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવાની સારવાર કરતી સંસ્થાઓના આંગણે અમે પધાર્યા છીએ। ફળ ફૂલ લઈને 500થી વધુ લોકો અહીંયા છે અત્યારે હાજર, અને 900થી વધુ લોકોને સાજા કરીને આખા દેશભરમાં આ સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યા છે। અમે અત્યારે કેબિનેટ મંત્રીના જન્મદિવસ નિમિત્તે બધા લોકોને ફળ ફૂલ આપીને જન્મદિવસની ઉજવણી કરવા આવેલા છીએ આજે। અને અમે સંસ્થાની અમે અત્યારે મુલાકાત લીધી, બધા લોકોને અમારા હાથોથી ફળ ફૂલ આપ્યા છે, અને આ બધું કરીને અમે કેબિનેટ મંત્રીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એમના જન્મદિવસની આજે ઉજવણી કરીએ છીએ। અમે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો આજે જન્મદિવસ છે। આજ રોજ બગોદરા તાલુકો બાવળાના આંગણે મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા પિંડ પીડાએ રઝળતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા અહીંયા થઈ રહી છે। અહીંયા દિનેશભાઈ લાઠિયા દ્વારા ખૂબ સેવા કરી રહ્યા છે, અને આજ રોજ અહીંયા ભાઈ શ્રી રમેશભાઈ આજે દિલ્હી ગયા, એમના દીકરા પાર્થભાઈ મારી સાથે છે, કનુભાઈ મકવાણા શિયાળ ગામના સરપંચ પણ અહીંયા ઉપસ્થિત છે। અહીંયા દરેક બિનવારસી જે પરિવાર છે, જે રઝળતા જેને કોઈ સેવા અહીંયા જે થાય છે એવી સેવા ખરેખર મેં પ્રથમ વખત અહીંયા જોઈ છે। એમની સુવાસ એવી છે દિનેશભાઈની કે અહીંયા ગમે તેઓ રઝળતો બિનવારસી હોય એની ખૂબ સરસ મજાની પોતાના દીકરા દીકરીઓની કેવી સેવા થાય એવી સેવા કરી રહ્યા છે। ખૂબ ખૂબ એમની સેવાને ધન્યવાદ અમે આપી રહ્યા છીએ। અને આ નિમિત્તે કુંવરજીભાઈનું સ્વસ્થ જીવન એમનું નિરામય રહે, એમનું સુંદર મજાનું જે શરીર છે સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુ પાસે અહીંયા ખરેખર આ બિનવારસી જે પંડ પીડાએ જે લોકો છે અને ભગવાન કહીએ છીએ એ ભગવાન પાસે આજે પ્રાર્થના કરી કે અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈનો 71મો જન્મદિવસ છે, અને એ નિમિત્તે ખૂબ ખૂબ એમને ખૂબ પ્રગતિ એવી સૌએ શુભેચ્છા પાઠવી છે। જેડીસી ન્યૂઝ સાથે સોહિલ કુમાર ગોહિલ, બાવડા।